દેશને મળી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન. ભારતીય રેલવેનું આધુનિકીકરણ તરફ વધુ એક નક્કર કદમ. હાવડાથી ગુવાહાટી વચ્ચેના અંતરમાં 2.5 કલાકના સમયની થશે બચત. પ્રધાનમંત્રીએ ટ્રેનના ડ્રાઈવર્સ અને બાળકો સાથે સાધ્યો સંવાદ. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રેલવે અને માર્ગ વિભાગના વિવિધ પ્રકલ્પોનો કરાવ્યો શુભારંભ. પ્રધાનમંત્રીએ 4 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યું પ્રસ્થાન. નવી ટ્રેનોને પગલે ઉત્તર બંગાળથી દક્ષિણ અને પશ્ચિમ ભારતની કનેક્ટિવિટી થશે વધુ સશક્ત. આટકોટ દુષ્કર્મ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો જાહેર. 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા. રાજકોટની સ્પેશિયલ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા 41 દિવસની અંદર સંભળાવી સજા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ. ખોરજમાં વાહનોનું ઉત્પાદન કરતા અત્યાધુનિક પ્લાન્ટની થશે સ્થાપના. વાર્ષિક 10 લાખ વાહનોનું થશે ઉત્પાદન. 7,50,000થી વધુ લોકોને મળશે રોજગારી. મારુતિ સુઝુકી ગુજરાતમાં કરશે 35,000 કરોડનું જંગી રોકાણ. અમદાવાદ મેટ્રો આરામદાયક અને ઝડપી મુસાફરીનો બની પર્યાય. મેટ્રોની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં નોંધાયો 4 ગણો વધારો. મુસાફરોની સંખ્યા 35,000થી વધી 1.5 લાખ સુધી પહોંચી. મેટ્રો નેટવર્કનું મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી પણ થઈ મજબૂત. અમદાવાદ એનઆઈડીની શોભામાં ઉમેરાયું વધુ એક છોગું. પ્રજાસત્તાક દિવસના એટ હોમ સમારંભ માટે એનઆઈડીએ તૈયાર કરી વિશેષ આમંત્રણ પત્રિકા. પત્રિકામાં ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોની સમૃદ્ધ હસ્તકલા પરંપરાઓને વિશિષ્ટ રીતે કરાઈ પ્રદર્શિત. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત. 10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો હોવાનું હવામાન વિભાગનું અનુમાન. તો ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી.